મિત્રો તમે જોઈ શકો છો હું સુરતની અંદર બોમ્બે માર્કેટની અંદર હાલ છું। મિત્રો તમે જોઈ શકો છો અહીંયા હું હાલ હલ્દીના કપડાં લેવા આવ્યો છું। મિત્રો તમે જોઈ શકો છો હું સુરતની અંદર બોમ્બે માર્કેટની અંદર હાલ છું અને તમે હાલ જોઈ શકો છો મારી પાછળ અને અહીંયા અમે મારા સિસ્ટરની મેરેજની શોપિંગ કરવા આવ્યા છીએ, તો તમે બ્લોગની અંદર જોડાયેલા રહેજો। તો મિત્રો અમે અહીં પાનેતર લેવા માટે આવ્યા છીએ, મારા સિસ્ટરનું એના મેરેજ છે એટલે અહીંયા એની મેરેજની બધી ખરીદી કરવા આવ્યા છીએ, તમે જોઈ શકો છો હાલ। તો મિત્રો તમે જોઈ શકો છો હાલ અહીંયા હાલ મેરેજની બધી શોપિંગ થાય છે। તો મિત્રો અમારા માટે અહીં શોપવાળા ઓનર નાસ્તો લઈને આવી ગયા છીએ અને હવે અમને બ્રેક પાડ્યો છે અને હવે નાસ્તો કરીશું। તો મિત્રો બધી શોપિંગ થઈ ગઈ છે અને હવે બધી પેકિંગ થાય છે, તમે જોઈ શકો છો। મિત્રો તમે જોઈ શકો છો અહીંયા હું હાલ હલ્દીના કપડાં લેવા આવ્યો છું અને હાલ હું તમને બતાવું, જોઈ શકો છો હાલ આ હલ્દી માટે ડન કરી દીધું છે। તો મિત્રો તમે જોઈ શકો છો હાલ આ રાત્રે દાંડિયા રાસ માટે લઈ લીધું છે। તો મિત્રો અહીંયાથી અમારે કુર્તા લેવાના હતા હલ્દીના અને દાંડિયા રાસના, તો એ કુર્તા અમે લઈ લીધા છીએ। મારા અને વંશના બેના કુર્તા લેવાના હતા દાંડિયા રાસના અને હલ્દીના, તો બંને કુર્તા અહીંથી લઈ લીધા છીએ અમે। A few moments later. તો મિત્રો અત્યારે હું છું સુરતની અંદર અને બોમ્બે માર્કેટની સામે હાલ તમે જોઈ શકો છો અનાનસ હાલ લીધું છે અને અનાનસ ખાઈ રહ્યા છીએ, તો તમે જોઈ શકો છો। તો મિત્રો અત્યારે સુરતની અંદર બોમ્બે માર્કેટની બહાર એક કાકા ઊભા રહે છે જે અનાનસનો એમનો સ્ટોલ છે અને એમની રીલ્સ પણ આપણે બનાવી દીધી છે, તો તમે ઇન્સ્ટાગ્રામને ફોલો કરી લેજો, એની અંદર એ રીલ્સ આવી હશે અને મારા યુટ્યુબની અંદર પણ શોર્ટ વિડીયોની અંદર એ રીલ્સ આવી હશે। તો મિત્રો સવારના અમે બોમ્બે માર્કેટની અંદર શોપિંગ કરવા 11 વાગે આવ્યા હતા અને રાતના હજી સમજી લો ને 8 વાગ્યા છે અને હવે શોપિંગ ઓલમોસ્ટ બધી ડન થઈ ગઈ છે। તો તમને આટલા સુધી બ્લોગ જોઈ રહ્યા હોય તો લાઈક કરજો।